એક ગર્ભવતી મહિલા, એક એમ્બ્યુલન્સ અને એક એવો સવાલ જે આખા દેશને જોડી ગયો. 34 વર્ષીય એક ભારતીય મહિલા પોર્ટુગલના લિસ્બનના પ્રવાસે ગઈ હતી. અચાનક તેની તબિયત બગડી અને શ્વાસ લેવામાં તકલીફ પડી અને હાઈ બ્લડ પ્રેશર થઈ ગયું. તેણે તરત જ લિસ્બનની મોટી સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી, પરંતુ હોસ્પિટલમાં નવજાત શિશુ વિભાગ બેડ ઉપલબ્ધ ન હતા, તેથી તેને બીજી હોસ્પિટલમાં ખસેડવાનો નિર્ણય લેવામાં આવ્યો. પણ રસ્તામાં જ એમ્બ્યુલન્સમાં મહિલાનું કાર્ડિયા અરેસ્ટ આવ્યો અને તેનું મૃત્યુ થયું. બીજી હોસ્પિટલે પહોંચ્યા બાદ ડૉક્ટરે તાત્કાલિક સિઝેરિયન કરી બાળકનો જીવ બચાવી લીધો. પણ એક સવાલ આખા પોર્ટુગલમાં ગુંજવા લાગ્યો. શું એ ગર્ભવતી મહિલા હોસ્પિટલથી બીજી હોસ્પિટલ ખસેડવાની નોબત કેમ આવી? તપાસમાં સામે આવ્યું કે તે સમયગાળામાં સરકારી હોસ્પિટલમાં ડૉક્ટરો અને મેડિકલ સ્ટાફની ભારે અછત હતી. કેટલીક ઇમરજન્સી સેવાઓ અને એ પણ અસ્થાયી રૂપે બંધ કરવામાં આવી હતી. આ ઘટનાએ પોર્ટુગલના આરોગ્ય તંત્ર પર ગંભીર પ્રશ્નો ઊભા કર્યા અને થોડા દિવસોમાં પોર્ટુગલના હેલ્થ મિનિસ્ટર માર્ટા ટેમિડાએ રાજીનામું આપી દીધું. તેમણે કહ્યું, હવે મારી પાસે આ પદ પર રહેવા માટે કોઈ યોગ્ય સ્થિતિ રહી નથી. હવે ભારતની વાત. ભારતમાં પણ હોસ્પિટલમાં બેડની અછત છે, એમ્બ્યુલન્સમાં વિલંબ થાય છે અને સારવારમાં અનેક ખામીઓના કિસ્સા આવતા રહે છે. પરંતુ સવાલ એ છે, આવી ઘટના પછી પણ જવાબદારી કોણ લે છે? પોર્ટુગલમાં જાહેર દબાણ વચ્ચે રાજકીય જવાબદારી સ્વીકારવાનો નિર્ણય જોવા મળ્યો. ભારતમાં કાયદા મુજબ જો સારવારમાં બેદરકારી હોય તો તપાસ થઈ શકે છે, હોસ્પિટલ સામે કાર્યવાહી થઈ શકે છે, ડૉક્ટર સામે પણ કાનૂની પ્રક્રિયા થઈ શકે છે અને જરૂર પડે તો સરકાર પણ તપાસ સમિતિ બેસાડી શકે છે. પરંતુ શું રાજકીય જવાબદારી પણ એટલી ઝડપી નક્કી થાય છે? આ પ્રશ્ન પર લોકોના અલગ અલગ મત હોઈ શકે છે. લોકશાહીમાં માત્ર તપાસ પૂરતી નથી, જવાબદારી પણ એટલી જ જરૂરી છે, કારણ કે એક નિર્ણય ક્યારેક કોઈના આખા પરિવારનું ભવિષ્ય બદલી નાખે છે. આ ઘટના વિશે તમારો શું અભિપ્રાય છે? કોમેન્ટમાં જરૂર જણાવજો. જય હિન્દ, જય ભારત.